નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં। હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ। આ ચેનલની અંદર વિવિધ શૈક્ષણિક માહિતીઓ, અભ્યાસક્રમો તથા સરકારી યોજના અને ટેકનોલોજી વિશેના વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુના બેલ આઇકન ઉપર પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 3 ધોરણ 7 પ્રકરણ 3 માહિતીનું નિયમન। જો બોર્ડ પરના અક્ષરો તમને ના વાંચી શકાતા હોય તો ત્યાં આપેલા 3 ડોટ્સને ક્લિક કરો, ઓપ્શનમાં જાઓ અને નીચે ક્વોલિટીના ઓપ્શનમાંથી ક્વોલિટી ફૂલ એચડી એટલે કે 1080 અથવા તો એચડી 720 અથવા તો 480 અથવા તો નો પોસિબલ હોય તો 360 સિલેક્ટ કરી લો જેથી બોર્ડ પરના અક્ષરો તમે વાંચી શકો। હવે આપણે એવું કીધું છે જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવેલ છે। આ માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવો। તો પહેલા તો આપણે માહિતી જોઈએ કે 5મું ધોરણ, 6ઠું ધોરણ, 7મું, 8મું, 9મું, 10મું અને વિદ્યાર્થીની સંખ્યા 135, 120, 55, 100, 90 અને 80। તો આપણને પહેલું કીધું છે કે તમે પ્રમાણમાપ કેવી રીતે પસંદ કરશો। તો બાળ મિત્રો, આપણે પ્રમાણમાપ પસંદ કરવા માટે સૌથી મોટી સંખ્યા આવી જાય એ રીતે આપણે પસંદ કરવાનું હોય। જેમ કે અહીંયા છે 135 તો 135 આપ્યા છે એટલે કે 135 નું રાઉન્ડ ફિગર લઈએ એટલે કે શૂન્ય વાળી સંખ્યા 140 છે તો 0 થી 140 આવી જાય એવી જ રીતે પ્રમાણમાં પસંદ કરશું। હવે આપણે બાળ મિત્રો આલેખ દોરીએ તો તમે તમારી કોમ્પ્યુટરની અથવા તો મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મેં x અક્ષ એટલે કે નીચેની સાઈડ મેં ધોરણ લીધું છે 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું અને 10મું અને y અક્ષ ઉપર મેં વિદ્યાર્થીઓની સંખ્યા લીધી છે। તો જેમાં આપણે 0 થી ચાલુ કરીએ અને એકમ માપ મેં આપ્યો છે 1 એકમ બરાબર 10 વિદ્યાર્થી અથવા તો 1 સેન્ટીમીટર બરાબર, કારણ કે આપણે મોટા ભાગે સેન્ટીમીટર જ હોય છે, 1 સેમી બરાબર 10 લખો તોય ચાલે અને 1 એકમ બરાબર 10 વિદ્યાર્થી લખો તો પણ ચાલે। હવે તમે એ જ રીતે 5મું, 6ઠું, નીચે 7મું, 8મું, 9મું અને 10મું આપ્યું છે। અહીંયા 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 120, 130, 140 એ રીતે આપ્યા છે અને બંનેના આલેખ દોર્યા છે। હવે એના ઉપરથી આપણે અમુક આન્સરો આપીએ। ત્યારબાદ આપણને બી પ્રશ્ન કીધો છે કે નીચે પ્રશ્નોના જવાબ આપો કે કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે અને સૌથી ઓછા। તો જેનો પીક સૌથી ઊંચો છે મતલબ કે જે સ્તંભ આલેખ સૌથી ઊંચો છે સૌથી વધુ વિદ્યાર્થી અને જેનો સૌથી નીચો છે સૌથી ઓછા વિદ્યાર્થી। તો આપણે આલેખમાં જોઈ શકીએ છીએ કે આપણો આલેખનો સૌથી ઊંચો સ્તંભ એ 5મા ધોરણમાં છે તો આપણે લખીએ સૌથી વધુ વિદ્યાર્થી ધોરણ 5માં છે। કેટલા છે આપણે કૌંસમાં લખી નાખીએ 135 અને સૌથી ઓછા આપણે સૌથી નીચેમાં નીચો પીક જોઈએ તો એ છે 10મા ધોરણના, સૌથી ઓછા 10મા ધોરણમાં છે અને કૌંસમાં લખી નાખીએ કેટલા તો કે 80 વિદ્યાર્થી। ત્યારબાદ આપણને પ્રશ્ન કીધો છે ધોરણ 6 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો ગુણોત્તર શોધો। તો ધોરણ 6 અને ધોરણ 8 ના વિદ્યાર્થીનો ગુણોત્તર બરાબર ધોરણ 6 ની સંખ્યા છેદમાં ધોરણ 8 ની સંખ્યા। તો આલેખ ઉપરથી આપણે જોઈ શકીએ કે ધોરણ 6 ની સંખ્યા 120 છે અને ધોરણ 8 ની સંખ્યા 100 છે। 0 0 ઉડી જશે, અહીંયા આવશે 5 ગુણ્યા 2, અહીંયા આવશે 6 ગુણ્યા 2, 2 અને 2 ઉડી જશે તો ગુણોત્તર આવશે 6 ના છેદમાં 5 અથવા આપણે ગુણોત્તર સ્વરૂપે જ લખીએ 6/5। તો અહીંયા આપણને ધોરણ 8 6 અને 8 નો ગુણોત્તર મળશે 6/5। તો બાળ મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે। તમને વિડીયોમાં કાંઈ ના સમજાણું હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવજો અને પ્રકરણ 3 ના બધા જ દાખલાની લિંક મેં નીચે આપી છે તો ત્યાં જઈ અને તમે એને જોઈ શકો। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। આ વિડીયોને લાઈક કરો। જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।
ફરી મળશું બીજા વિડીયોમાં.